આજે તો વરી એવું હું થયું ત્યાં ગાંડા કાઢે હે. સવારમાં ડેલી રૂટીન ફોલો કરીને પહોંચી ગયા કોલેજ. ધીસ ઇઝ ગિરનાર, તમે તો કોઈ દી જોયો નહીં હોય. પછી કોલેજેથી છૂટીને લીધી બસની ટિકિટ ને ન મળી બાજુવાળી સીટ. રોંટે ભાઈબંધને ઘરે પૂગી ગયા અને પ્રસાદ માટે છાપા કાપવા માંડ્યા. છાપા કાપતા કાપતા આર્ટિસ્ટ આવી ગયો. देखो इन्हें ये है होश की बूंदे. ધીસ ઇઝ ગાંડો અને વિડીયો ચાલુ કર્યો તો ગાંડા કાઢવા માંડ્યા. પછી બાપાની આરતી ચાલુ થઈ ગઈ. રાતે જીમીને રમાડ્યો થોડીક વાર. પછી રાતે નાસ્તો કરવા પૂગી ગયા. अजीब जानवर है, कितना भी खाए भूखा ही रहता है. બીજા દિવસે સવારમાં માસીન ઘરે પિતૃ કાર્ય હતું, ત્યાં પહોંચી ગયા. પછી તોરણ બનાવીને લગાડી દીધો. પછી મામા ભેગો કેશોદ નીકળી ગયો સામાન લેવા. રસ્તામાંથી છાશ લઈ લીધી, કારણ કે આપણે છાશ વગર તો હાલે નહીં એકચ્યુઅલીમાં. છાશ બહુ પીધી ને મને ખટાશ નડે છે. અરે પાડા, તારી જિંદગીમાં ધૂળ પડી ભલા માણા, તને છાશ જ પીવાનું હુજ્યું. ભેગો બરફ પણ લઈ લીધો, કારણ કે ઠંડી જ છાશ પીવાની હોય ને.